ગાંધીનગરના પેથાપુરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરાઈ। જીબી ચરેડી સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। 700થી વધુ દબાણ પર બુલડોઝર ફરી વળ્યું। વહેલી સવારથી ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે સરકારી જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું। 500થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત રહ્યો। બી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયેલી હતી ઘણી ટાઈમથી, આ દબાણ હટાવવા માટે લગભગ 20 ટીમ કોર્પોરેશન તરફથી અને આરએનબી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે। લગભગ 700થી ઉપર પોલીસ અધિકારી કર્મચારી આ બંદોબસ્તમાં જોડાયેલા છે અને આ દબાણમાં લગભગ 1 લાખ સ્ક્વેર મીટર્સથી વધારે જમીન દબાણ કરવામાં આવેલ છે। આ દબાણ હટાવવાની પ્રયાસ ચાલુ છે। લગભગ 1000 કરોડની જગ્યા ખુલ્લી પાડવામાં આવશે। ગાંધીનગરના પેથાપુર આસપાસનો જે વિસ્તાર છે કે જે સરકારી જગ્યાઓ પર દબાણો થયેલા હતા, જેમાં કોર્પોરેશન અને આરએનબીની જમીનો હતી, એ આજે વહેલી સવારથી આ દબાણો હટાવવાની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। જેમાં સંજરી પાર્ક વિસ્તાર જે છે કે જે પેથાપુર અને સાબરમતી નદી આ બંનેની વચ્ચે આવેલો વિસ્તાર છે, એમાં લગભગ 600થી 700 જેટલા મકાનો છે અને ઝૂંપડાઓ છે કે જે આ વિસ્તારની અંદર બાંધવામાં આવ્યા હતા। આ તમામ જે જગ્યાઓ છે એ અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। લગભગ 20 કરતાં વધુ જેસીબીના માધ્યમથી આ દબાણો છે એ દબાણો અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે। સાથે જે દબાણો ની સાથે કોર્પોરેશન અને ગાંધીનગર કલેક્ટર ઓફિસ આ બંને સંકલન કરી જિલ્લા પોલીસનો મોટી સંખ્યામાં લગભગ 200થી 400 કરતાં પણ વધુ પોલીસનો કાફલો છે એ પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે અને જે જગ્યા છે એ જગ્યા પરના તમામ દબાણો જેસીબી મારફતે દૂર કરી અને જે સામાન છે એ સામાન પણ અહીંયાથી કાટમાળ હટાવી લેવાની પ્રક્રિયા આજે જ શરૂ કરવામાં આવશે। ઓવરઓલ જોઈએ તો એક અંદાજ મુજબ લગભગ આખા વિસ્તારની અંદર જે જમીનો છે એ જમીનો 1 લાખ ચોરસ મીટર કરતાં વધુ વિસ્તારની અંદર ફેલાયેલું આ સરકારી જગ્યાઓ પરનું દબાણ છે એ અહીંયાથી દૂર કરવામાં આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટર એસપી સહિતનો કાફલો છે એ વહેલી સવારે 6 વાગ્યાથી આ વિસ્તારની અંદર તૈનાત કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને દબાણો હટાવતી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।